આ મારું શેતર શેરી છે આ ચોમાવું આવે છે નકરો ઢેપો પાડી ગયો છે એનો ભા આ મારે શું પાડવાનું કોઈ ખબર પડે છે હું તમે હંગા કોમ નહીં કરતી ડોહા હું કામ માથાકૂટ કરો અરે હારો પાક થાય ને તો આપણ તો શું કરવાનું છે ખબર છે પેલો ગવાર નહીં આવતો દેશી ગવાર કરવાનો છે પાછું દેશી ગવાર કરો હા અરે દેશી ગવાર કરીને બજારમાં કટ્ટો વેચવાનો છે ને પાછું પેલું જીરા નહીં મેલી મેં પેલા દાગીના એ ડોહા પેલા છોડાવજો મારા એ બધું છોડાય બે તો નવા કરીએ બે તો નવા પાછા પણ નવા શું કરી આલશું દાગીના બે કરીએ તું કહું એ કરી આલું કે શું કરી આલશું કોક સારું કરાવજો જો કોક ના ઘેર અવસરમાં જઈને ઉભો રહીએ ને એટલે બધા બહેરા તો કેવું પહેરેલું હોય એમ અને હું આવીને આવી જાઉં કેવું લાગે ડોહા અને તમે તો મારી કલ્લો કોબ્યો એક જોડી લેવા દીધો ને પહેરવાનું તો સારું હતું એ બધી ચિંતા છોડ અને આનું ટ્રેક્ટર ભાઈ હવે બોલાનું નહીં આ કાચેન્ડા જેનું ટ્રેક્ટર બોલાને આ ઢેપો તો જોઈને ભા પાર્યો છે કોઈને કોઈ કોમમાં ભલીવાર જ નહીં ને ડોહા કશો ભલીવાર નહીં આ ઉપર ખેર મારીને જતો રહ્યો છે આ જુઓ ઉપર ખેર મારીને જતો રહ્યો છે એને ખબર ના પર આ કેવું રફ જેવું કર્યું છે પેલું જ આ પેલો ઢેપો જો ને આ પાછળ પેલા ખાડાવાળા ખેતરમાં આ કુંડીથી પાણીમાં નેક બોધ્યો ચોય બોધવાનો કે એનો વરસાદે આવતો નહીં પાછો તે કઈ દેવાય નહીં પહેલા તમે તે વરસાદે આવતો નહીં હું કરું હું ના કરું એ જ ખબર પડતી નહીં હવે તો લાવ હું તમને થોડી મદદ કરાવું લાવ એના બાપા કર ના મારતો હાથે આ ફૂલના થઈ ગયા કાળા મેસ થઈ ગયા કાળા જોંબાજી આવતો ને વાતો કર કરશી પણ કોમમાં જ જઈને આ પેલા ઓમ કરીને તેમ કર્યું તો આપણે કોઈની કોઈ વાતો નહીં કરવાની એ તોરી ગાલ નતું તોરી ગાલ તો જે પાછું મારું કોણ મોમો પાડે છે એ બગુબા ચિયો નવરો પડ્યો છે પેલા પાછળ આવી છે એવું ના કહેવાય કેમ ભાઈ મરી ગયા લાગે મરી ગયા આજે ઘેર તાળું જાણે જઈએ તાણે બંધ હવે એમાં એવું હતું ને જગુબા ખેતર મારો બેટો પેલો ખેરીને ગયો છે ને નકરો જો ને ઢેપો પારે છે ને તે કોઈ ડોસીને કહું હેડ ખેતરમાં ચોબા આવે છે આમાં પાક લીધો વેચી માર્યો અને જાણે જરૂર હતી તાણે તો આમ કરતા હતા કે જગુબા હાલો પૈસાનું શું કર્યું બોલ હેડ ભાઈ જગુબા બધું અરે હોભરે setting કરી આલું છું તો હું જઈમાં કેમ આટલું બધું બોલે છે ડોહા તમને અરે પૈસા લઈ ગયા છે વાપરી કઈ જા પૈસા લઈ જાય હું વાત કરો છો હે ને પૈસા જુઠ્ઠું ના હવે બોલો તને ખબર નહીં હોય જુઠ્ઠું ના બોલો હું છે ડોહા આવને કહી દો કશું નહીં એ તો એમના અલે આ જગુબા તમે યાર ઘેર આપણો એકલા મળી ના પતી જવા યાર પતાવ હોય તો એ ઉભા રહ્યો જગાબા હું હતું વાત કયો મને હેડજો હેના પૈસા હેની વાત કયો હેડો કેમ એની વાત એટલે હેના પૈસા પણ એમ કહું છું આ તમારો ઘરવાળો પૈસા લઈ જાઓ ચાના લઈ જતા ચલો ટાઈમ દો ભાઈ પછી ટાઈમ તો તે પેલો લગન હતો ને લગન એ બધી ઓચિંતા લાય તો એના જોડે થોડા વ્યાજમાં પૈસા 2 દાડામાં આપી દઉં છું 2 દાડામાં એમ કીન લઈ ગયો છે સાચું બોલો છો ને સાચું કઉ છું બાપા જો લગન ભાઈ. તો લાય તો ભર્યું મારે બીજા ઉઘરાણી જવાનું છે હું જઈને ઘેર આવું છું પૈસા તૈયાર રાખજે ને તો ધોતીઓ નહીં મેલું તારું એટલું સમજી લેજે જગુબા હાલું છું યાર તમે આવું બધું ના કરશો વ્યવહાર સાચવો યાર અરે મારા આગળ વ્યવહાર નહીં આચવાનો હું ચોકથી લાવ્યો છું ભાઈ પછી ચિંતા ના કરે તારા ઉપર નહીં આવ્યું બધું એ તો હું કરું છું સેટિંગ તું હું જાઉં છું હું આવું પાછો ઘેર બોલે તો આવી જો આવા ભોડા મેલીને ફોડી નાખો એવો કાર ચડે છે મને આતર ડોશી તું બાકી નહીં એની વાતો ના એ તો ખરેખર આખા ગામમાં આવું બઘારી માર્યું ચેટલોનો ઘર તો રાય એમને તો તમે પૈસા લાયા તારે હોભરવું પડ્યું ને મારા આતર અરો ભા કાલે તા જૂતો નવા લાવ્યો છું તોરી ગાલે આ તો મેલ કરું છું તું મારી મને ચેમ ના કીધું તમે કયો મને હેડો ફટાફટ બોલો ડોહા જો મગજ મારી વધારે ના કરશે કેટલા પૈસા લાવીને ચાણા વાપરેના દેવો ચમ કરો છો અને તમે કરો છો હું અરે પૈસા લાય તો રાતે બોલશો મારો તું મેલે નહીં પેલા વાત ભર હું ફોડી નાખી બોડું વાત તમારું હો તોરી ગાલે વારી કાચેંડા જેવી વાત ભર પેલા મારી અમે એવું હતું ને કે આપણે શું બધું આનું બિયારણ લાવવાનું તું આ બધું લાવવાનું તું મૂકો તૈયારી થોડા વ્યાજવા પૈસા 50,000 રૂપિયા લાવે તું બરોબર 50,000 નું તમારું ભા કેટલું વેસ્ટ થાય અરે અરે ઠુહા મેલ ના કરે ને હમણાં તારા ઘેર ઉભી નહીં રહું હમણાં હા મેલીન ફોડી નાખે હમણાં વાત હું કરું છું તે ચશ્મા બસમાં ચોઈ જઈને ઉપર પાડી છે હમણાં હા તને ચશ્મો નડતો હોય તો કાઢી મેલી દઉં બાકુ આવું મને બોલ નહીં કરવાનું તારે નકા છે ને તારો ભા હગો નહીં થાય હમણાં હા ઓકમાં તમે છો ને તમે મને મારજો પેલા મારા દાગીના પડ્યા સીસી વેચી માર્યા છે સાચું બોલજો તો ગીરવે મૂક્યા છે લે આ બાપા તને કીધું જ ખરું આ ગવાર કરવાનો છે સોરાઈ નાળી જાય તો વાત પતી ના જાય ના મને વિશ્વાસ નહીં આવતો તમે આ ડોહલા જોડેથી પેલા ડોહા જોડે પૈસા લાયા મને કીધું
પેલા તો તારા બોલવામાં તમે જ નહીં ગોમના વડીલ થાય જગોબા કે ડોહલો કહેવાય ને. હું તો ના કહું ઘેર આવીને બોલી જાય તો થોડી કે મારે બધું ખબર તમારે લીધે ડફોડ જઈશું ના ઢેપો જો બાગવાનું મારા કામ કરે નહીં ને કાંઈ બની તારું. મને ખાલી કયો મારા દાગીના છે મારા દાગીના જોઈએ છે. તમે પૈસા ઉસીના લાયા જ ચમ મને પૂછ્યા વગર કોઈના જોડેથી વ્યાજે પૈસા ચમ લાયા બસ. બાપા બાગશે નહીં. એટલે હું બાગશો ને તારી માને સમજાય ખબર જ નહીં પડતી. જાણ જો તાર બાગ તારો લે લુગડા નતો લાયો બજારમાંથી, પૈસા લાયો તો તારો લે લુગડા લાયો, પેલી સાયકલ લાયો અને બરી પેલું હું લાયો તો તારા ઓલે પેલું હેડું પેરું નતો લાયો, પેન્ટ પેલું લાઈટ વાળા બૂટ લાયો, બધું લાયો તો હું ના તો બાગસ તારી માં બાગસ. 50,000 થયા એમાં 10,000 નો 5,000 નો કપડો આવ્યો છે ભાઈ, વધારે ને ચો નાખ્યા. એ તો આને તો બધો હિસાબ ના લેવાનો હોય. હવે આ ખેતરમાં જ્યાં હોય બધું એ તું તો વળી બધું હિસાબ લે આ બધું થોડી બેસતા શીખીને તાનથી જ આવું કરું છું. તું હિસાબ તો લેવો પડે ને, તમે શું કરો છો મને એ કેવી રીતે પૈસું જા લે ઘેર. તું ઘેર જા, ગભરાઈ જાય છોકરો આ રીતે ના બોલે. મારો ટેણીઓ ગભરાઈ જાય, ઘેર જા લે પકલા ઘેર જા ને ઘર પર ખોલી દે. પેલો યાર રોટલો શાક કર્યું છે ખાજે પાછો બી હાલ આવ્યો છે. તું આવું ના બોલે, ગભરાઈ જશે. તમાર જેવો તમારો છોકરો મારા કોઈ નહીં જોઈએ. મારા દાગીના જોઈએ. આ જો આ જેવું પહેરીને ફરું છું હું. તે દાગીના વગર હારી તો લાગુ છું તું. પગમાં કડલો પહેર્યો છે મેં જો. બરે તારો જૂત તો ચોરી કરેલો છે. આ તમે લાયા તા એ સી. એવું તમે છે? લાયા તા સાચું બોલજો થી લાયા તા. આ તો હું લાય તો ખરી કહું તને. સાચું બોલો ચોથી અરે લાયા તા. બતાય તો ખરી તારો ભા કહું છું. આજ લાય તો હું બોલ કર. હું બોલું છું મારા હું બોલ. મને મારી જશે મને એવું આંખમાં છે મને મારી જશે. તો એવું તારા મને મનમાં મારા છે. સમજુ છું તું હા સમજુ મને મારા છે. સમજે છે? તારા મનમાં છોડે નહીં. હા આ તને ખબર નહીં પડતી. હા હું એ નહીં છોડું. વાગ્યા નહીં બાપા. જો પકલા આ તો મારો છોકરો કેસન ડોસી એટલે જા દઉં છું નકર તને મેલું નહીં. તે બાપા સમજાઈ દેજે હું કહી દઉં. પકલા એને કોમ કરવું જ કર. આ કોદારો પડ્યો તો લે. હાજરી ના જાય હેડમાં જોઈએ. તારે કોમ કરવું જ કર. અમારે કોઈ કોમ નહીં કરવું. તું સંસ્કારો કર. તમે એવા ને તમારા જેવા. તે પૈસા બધું વાપરવા માંગો એ તારો ભાઈ ને ખાવાનું છે ઘેર જઈને. હે લે પકલા ખોટા લાડ કરાવીને બગાડે છે. આ ડોહાના મારો સુધારો પડશે. શીખવો પૈસા ચો વાપરીને આવ્યો અને છોકરાને એવા લાડ કરાવી છોકરાને પૈસા વાપરતો કરી નાખીશ. કતી કે ખબર નહીં પડતી હાથનો છોકરો થઈ ગયો ડોહો એવું ચાડા ઘોડા મેલું ફોડી નાખું. પકા તારી માં ખોદાર બાગ હવે 50,000 પેલા લાય તો 50,000 માં તો બાગ કરે છે. બેટા તું એક કામ કર. જો આપણે પેલું છે ને આપણે શું કહેવાય પેલું ઉમરોટ છે ને ઈ ગાડી શાક થોડું પડ્યું છે અને તાર જેટલી રોટલી પડી છે ખાઈ લે. જેને પેલો ફોન આખો દાર નિહારમાં આવીને ગેમ રમ ના કરે. હું થોડો ટેન્શનમાં છું ફોન લાય. જો આવ્યો ફોન છે ને આ બધા ફોન જ નહીં ઉપાડવાના. હું એટલો બધો ટેન્શનમાં છું. તું તાર જા હો. આ બધા કેટલા ફોન આયા કરે છે. આ એ પાછો આવે. બાપા મને તો એટલું બધું ટેન્શન છે. રહેવાય નહીં ને એક તો પેલો ખેતરમાં ચોહી આવ્યો. હે બાપા ફોન ઉપર ફોન આવે છે. ટેન્શન તો એટલું બધું છે ને કે આજે ગમે તેની પટ્ટી પારું. આજ ગમે તે થાય ગમે તેની પટ્ટી પારું આજે, પણ ગમે તેનું બક્કલ કરું પણ પૈસાનો તો મેર પારવો જ પડશે ભાઈ. નકર પેલો ઘેર આવીને ચરી વાગશે મારા ઉપર. અને ડોશી તો કોયલ જેમ કું કરવા વર્ગેલી મારા હોમું. પણ સમજ જ નહીં ને કઈ નો ભા પેલો ગવાનો પાક કરવાનો છે. આપણે ગવાનો પાક કરવાનો છે. મેં લઈ ને વરીમાં 2 કિલો જેવા દાગીના. આપણે તો વધારે લઈ આવવા થઈને 2 કિલો તો બહુ થઈ ગયા. વાત કરે છે તે પાછી. અમારે જવું છે અને જવું પેલા કોનું બક્કલ પારું હારું વિચારું છું. કોકની તો વેઠી વારી જ પડશે આજે. તો વેઠી ના વારી તો મારું હારું શું કરું? ઘરાપો ખાવું. હું તો કેનલમાં જઉં. આ હારું એક વખત દેવું થઈ જાય ને ભાઈ એટલે હું કરું હું ના કરું નું ભોન જ નહીં પડતું ભાઈ. ખરેખર અમારા ખેતરમાં એક તો પેલો નુકસાન કરીને જો ને એક બાજુ હું આના પૈસા લાવ્યો છું ને ભાઈ એનું નુકસાન છે મારે. એક તો આનું કોક કરીને પૈસા તો પૂરા કરવા જ પડશે ભાઈ. આના તો પૈસા પૂરા ના કર્યા તો આજ આ ભગું તારું આવી બની શકે. કોઈ તારું હગું નહીં થાય. આજ કોકની પટ્ટી પારું કોકની વેઠીએ વારી ગાલું આજે. ગમે તે થાય કોઈનું કોન કાપવાનું થાય તો ફટ લઈને ઉડાડી મેલું. પણ ઉડાડી મેલું આજે ગમે તે થાય. દેવાદાર ભગલો બની જશે ભાઈ ગમે તે થાય. હા દિમાગમાં એક આઈડિયા આવ્યો છે. મારો કોઈ હગો ના થાય પણ મારો એક જ જણ હગો થાય. હવે દિમાગમાં આઈડિયા આવ્યો છે ભાઈ. એનો નંબર શું લખેલું હતું? ભલો લખેલું હતું. રિંગ તો વાગે છે બાપા. એટલું ટેન્શન છે ઉપાડતો નહીં મારો બેટો.
ફોન વાળા ઉપાડતા નહીં એવો કંટાળ્યો છું જો આ ભાઈ ભરાઈ જઈએ ને એટલે કોઈ આપણો હગોય ના થાય કે કોઈ ફોને ના ઉપાડે ભાઈ. ફોન ઉપાડે તો કોક મેર પર, પણ આ ભલોય ફોન નહીં ઉપાડતું. એક રિંગ મારી, આ બીજી મારું છું, બીજી રિંગ એ ઉપાડે તો આપણું સારું થાય ને કશું હતા એવા ને એવા મંજીરા વગરવાના છીએ આજે ભાઈ. રિંગ તો વાગી છે ભાઈ. રિંગ તો વાગી છે. અલ્યા ભલા ભગુ બોલું એક ભલાઈ નું કોમ પડ્યું છે મારા ભાઈ, ભલાઈ નું કોમ પડ્યું છે. અલ્યા આપડા ગામના પેલા જગુભા નહીં, એટલે એમના જોડે તોરા મેં પૈસા લીધા હતા 50,000 રૂપિયા, બરોબર. હવે એવા આયા મારા ખેતરમાં, ડોશી મારા જોડે હતી, બરોબર. હવે ડોશી મારા જોડે હતી ને ભગુભાઈ આવીને બધી પોલ ખોલ નાખી ભાઈ આટલા પૈસા લઈ ગયા છે ને મારા પૈસા જોઈએ ને કે હું ઘેર આવું છું. અને હકીકતમાં યાર ઘેર આવે તો મારે તો કેનાલમાં પરવાનો દારો છે, મારા ઘેર તો ફૂંકી ખાવાના પૈસા નહીં ભાઈ. પૈસાની જરૂર છે મારા ભાઈ. જો તું આલું ને મદદ કરું તો તારા જેવા કોઈ ભગવાન નહીં ભાઈ. પૈસા આલ તો મારું આ ભગલાનું સારું થાય. કાઠું પર હોય પર ભાઈ, છેલ્લે પછી કોક આખું પાહું કરે, પણ આમાંથી બહાર કાઢ ભાઈ, આમાંથી બહાર કાઢ મને. 10% વ્યાજે લે. અરે બાપા 10% લે કે 10% જો મારું સારું કાઠું તો પડશે. ભલે હવે 10% તો 10%, પણ હવે શું કરું યાર, મેં ભરાઈ ગયો છું તો બહાર તો ને કરવું પડશે મારા. નકર ડોસી લોહી પીજી છે. 2 મહિના પાછા આપવા પડશે પૈસા. અરે આ 2 મહિનામાં નહીં 15 દાડા તો બહુ થઈ ગયા મારા. હું 15 દાડા તો બહુ થઈ ગયા. આખું પાહું કરીને ગમે તે કરીને આપી દઈ. યાદ રાખજો પછી ફરતા નહીં ને તો ડબલ. અરે ખરેખર યાર તમે હું મારા પર વિશ્વાસ નહીં, તમારો વિશ્વાસ ભગવો એટલે ગોમાં નોમ છે મારું યાર. હા આપશો કે નહીં કેવો એટલે ખબર પડે. આવો તમે આપતે. એક કામ કરો યાર, મારે હવે એવું નહીં, મારે તો ડોશી બાકી છે. તમે મારા ઘેર આવીને લીધો ને તો મારા ભાઈ સારું છે. તને આવું છું બાર છું. હા તો એક કામ કરો, તમે મારા ઘેર આવો એટલે હું ઘેર જઉં છું. મારો પકલો પેલો એકલો ઘેર થાય, પેલી ડોશી તો કાચેંડા જેવી મને બાગ કરી દીધી, ખેતરમાં પડી રહી છે. આવું છું હો ભાઈ. એ જય માતાજી. કોમ થઈ ગયું છે, ઘેર આવે છે ભાઈ, ઘેર જવું પડશે. હવે તો કોમ થઈ ગયું છે, હવે ટેન્શન રહ્યું મારે નહીં, હવે ટેન્શન રહ્યું નહીં. ઓહો આવો ભલા ભાઈ, આવો બેહો. આવો ને માર ભાઈ બેહો. બોલો. આપણે વાત કરી હતી યાર પૈસાની, મારે ખરેખર બહુ જરૂર છે. પૈસાની જરૂર હતી, બરોબર. એટલે વાત કરી હતી તો મને પૈસા આલો એટલે મારું કામ થાય પૂરું. લાયા છો ને પૈસા લાયા છો ને? એટલે પૈસા મને આલો. અને જો તમે કીધું છે વાયદા પ્રમાણે હું હાલ દે, બરોબર. તમે આપી તો દેવા પડશે, આપી જ દે તમને, બરોબર ને? જો 15 દાડા તમારા 20મો દાડો મારો, અને 15 દાડા પછી નહીં મળે તો ઘરે જશે અને ઘરવાળીએ જશે. અરે યાર એવું થાય જ નહીં, ભગાના કે રાય ને ભલા ભાઈ. એટલે વાત પતી યાર. તમે ખાલી એકવાર પૈસા લો, એકવાર વ્યવહાર કરી તો જોવા. તમે વ્યવહાર કરી તો જોવા. આપણે 15 દાડા નહીં, આ તો 10 દાડા માલી દે. ખાલી મારે પેલા જગાભાના હાચવાના છે આજે, મારા ઘેર ના આવવા જોઈએ બસ. એવું હોય તો ગોમાં પૂછી લેજો તમે કે અમારી ચેવી ગાત. અરે યાર ખબર તો છે એટલે તો પેલો ફોન તમને કર્યો. મેં કોઈને ફોન જ નહીં કરે ભાઈ, પેલો ફોન જ તમને કર્યો. મને ખબર હતી કે ભલા ભાઈ છે ને એ જ ભલાઈનું કામ કરે ભાઈ. બાકી ભલાઈનું કામ બીજું આપણા ગામમાં કરે નહીં. તો ભલાઈનું કામમાં નહીં, પેલા જગાબા જોડે પૈસા લીધા હતા. એમાં તો મારા ખેતરમાં મારા પર યાર હાઈ ચડી પડ્યા. અમે તો ડોસીને બે હું બાગે ને જબરો બાગ્યા છે અમે. હું કહું પૈસા લાવે તો લાવવાના, હમણાં બહાર આવશે એટલે હું બધું વેપલો પતાવી દઈએ. લાયા છો ખરા ને? બહુ થઈ ગયું. હું કહું છું વેચે મળી જશે અને પૈસા મળી જશે, જે ટકાવારી કીધી એ પ્રમાણે, બરોબર. તો ચિંતા ના કરતા, બરોબર ને? ચિંતા તમારે કરવાની છે નહીં, હો ને? સારું તને યાદ રાખજો, 15 દાડા પછી આવું છું હું. કોઈ ચિંતા નહીં તમે તારો. આ
પાછી જોઈ રહેવી છે, આ પાછી જોઈ રહેવી છે પાછી. આ તો હાચવીને રાખવા પડે. એકનું તો કામ કરી છે, હમણાં પેલા આવે એટલે એમનો વેપલો પતાવીએ છીએ, પછી કોક કરીએ છીએ આગળ. હા, પૈસા આવી ગયા છે હવે તો ચિંતા જેવું છે નહીં ભાઈ. આપણે હવે પૈસા આવી ગયા છે. હા, ડોશી તો વાપરતી નહીં ને હવે પૈસા. અલે ભગુબા હા, મારો કારિયા આવ્યો, મારો લલ્લો ટેણીયો. બોલ બેટા બોલ. મારા પપ્પાએ મોકલ્યો અમે રનુજાની ફરવા જઈએ તમારા આબુ હા, તારા પપ્પા કે હું ના આવું બને. હવે તો પૈસા આવી ગયા છે ભગુભાન, આવવાનું જ છે ને તાન. થોડો હું ના આવું. તને હેડો એક કામ કર. પેલા હું ડોશીને ખાલી કહી દઉં કે 2-3 દાડા હું બહાર જાઉં છું. ડોશી, ઓ ડોશી, બોલો ડોશી 2-3 દાડા હું બહાર જાઉં છું પાછો. આમ પાછો જ ગુડાવાનું છે. એ અમે ફરવા જઈએ છીએ, હું અને પેલા કનુભા નહીં, એ બધા રણુજા બાજુ જઈએ છીએ. હો, હાચવીને જજો પણ નખરો ના કરતો તો જઈને. અરે ના કરું. રણુજા જવું છે, દર્શન કરીને પાછા આવીએ 3 દાડા, બરોબર? અને દાગીના સોડાવાનું કરે, રખડવાનું ઓછું રાખજો, કહી દીધું તમને. અરે એ ખાલી તો જઈને આયા, દર્શન કરીને આયેલા, દાગીના ઘેર. સમજ ને ભાઈ, મજા નહીં આવે, જેટલી જાત્રાઓ કરી લે ભાઈ, મજા નહીં આવે. તું આતાર કૂટ ના કરે. જતી એરા બગાઈને હેડ આપણે જઈએ છીએ. ઓ ડોશી, હાથવજે પાછી મારા પકલાન. કોમ થઈ ગયું છે, હવે તો પૈસા જ આપવા થોડો પાછો પડતો છે. વાત કરે છે તે.